ડીસા તાલુકાના પમરુ ગામે પ્રાથમિક શાળામાં આચાર્યની ઘટને લઈને શાળાને તાળાબંધી. વાલીઓ તાળાબંધી કરતા શિક્ષકો અને બાળકો ગેટ બહાર. વિકાસની નરવી વાસ્તવિકતા આવી પમરુ ગામે સામે આવી. જ્યાં સુધી આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી તાળાબંધી માટે વાલીઓ અને સ્થાનિકો મક્કમ. ડીસાના પમરુ પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂક ન થતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શિક્ષણ અધિકારીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આચાર્યની નિમણૂક કરાઈ નથી. સમગ્ર ગ્રામજનો એકઠા થઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. જ્યાં સુધી આચાર્યની નિમણૂક ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી રહેશે. તેમ છતાંય નિમણૂક નહીં કરવામાં આવે તો આંદોલન કરીશું તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓનું શિક્ષણ અને ભવિષ્ય બગડી રહ્યું છે. ગામ લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં હજી સુધી આચાર્ય શિક્ષક મૂકવામાં આવ્યા નથી. જેના કારણે આજે વાલીઓએ ધીરજ ખૂટી હતી અને છાત્રો શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે ગામના વાલીઓ એકઠા થઈ શાળાએ ધસી આવ્યા હતા અને વાલીઓએ પોતાના છાત્રોને શાળામાંથી બહાર લઈ લીધા હતા. તે બાદમાં શાળાને તાળાબંધી કરી હતી. અહેવાલ મનુભા વાઘેલા, બનાસકાંઠા. હું પરબતભાઈ લીલાભાઈ ખાટરના ગામ પમરુનો વતની છું. અમારા ગામમાં 6 મહિનેથી આચાર્યની ઘટ છે. આચાર્ય હાજર થતા નથી. બધે લિખિત આપી દીધા છે, પણ કોઈ જવાબ મળતો નથી. જે કાર્યવાહી થશે એ અમે આગળ કરીશું. આચાર્ય સોમવાર સુધી હાજર ન થાય તો આ પરીક્ષાનો અમે બહિષ્કાર કરીશું. આજથી સ્કૂલને તાળાબંધી કરીશું અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરીશું. મારું નામ દેસાઈ ભૂરાભાઈ મસરૂભાઈ, હું પમરુનો વતની છું. અમારા પમરુ પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી આચાર્યની ઘટ છે. અમે ડીસા તાલુકામાં જે આનો લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી, જિલ્લામાં કરી, ગાંધીનગર રજૂઆત કરી, અમારા ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી. આજે ગામના છોકરા છે, આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે, બધા ગરીબ છે, નેટ કરીને ફી ભરે છે, સામે પરીક્ષા ભીડાઈ રહી છે. આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપાલ નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, તલવાર યાત્રા કાઢીશું, ડીસામાં કાઢીશું, જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ કાઢીશું. એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી કરે. ગામ પમરુ, એસએમસી સભ્ય પરબતભાઈ, રમેશભાઈ, અકબરભાઈ, પછી મેહુલભાઈ અને સુરેશભાઈ, અશોકભાઈ, બધા સભ્યો એસએમસીના સભ્યો મળી અને આચાર્ય સાહેબ બદલે અમારે રજૂઆત કરવાની છે. તો એના બદલે અમને 6 મહિનાથી આચાર્ય સાહેબની નિમણૂક થતી નથી. એના બદલે અમે ડીસામાં, પાલનપુર અને ગાંધીનગર સુધી ધક્કા ખાધા, પણ અમને કોઈ જવાબ મળતો નથી. એના બદલે અમે બધા લોકો ગામના 300 લોકો ભેગા થઈ આના બદલે પ્રશ્ન ઉઠાવ્યો છે. તો આચાર્યની નિમણૂક થાય એના બદલે તાત્કાલિક સોમવાર સુધી અમને જવાબ મળે. જો જવાબ નહીં મળે તો સ્કૂલ બંધ કરવાની અમે તૈયારી દર્શાવી છે અને સોમવારથી સ્કૂલને તાળા લાગશે. હવે અમારી બધા ગામ લોકોને જો આચાર્ય સાહેબની નિમણૂક નહીં થાય તો, નિમણૂક થશે તો અમારે કંઈ આગળ કાર્યવાહી કરવી નથી. નિમણૂક નહીં થાય તો સ્કૂલને સોમવારથી તાળા મારશું. મારું નામ ખેમાજી દેવકણજી સોલંકી. જો કે અમારે પમરુ ગામમાં આચાર્યની ખાસ જરૂર હતી, બરાબર. એના માટે અમે 6 મહિનાથી પાલનપુર છે, ડીસા છે, ત્યાં અમે બધી રજૂઆતો કરેલ હોવા છતાં અમારે આચાર્યની ઘટ પૂરાતી નથી, બરાબર. અમારા છોકરોનું ભાવિ કથળેલ છે, બરાબર. અને સોમવારે પરીક્ષા ચાલુ થાય છે. તેમ છતાં આખા ગામના વાલીઓ, છોકરાના વાલીઓ અત્યારે તાળાબંધીનો કાર્યક્રમ રાખેલ છે. સ્કૂલને તાળો મારે છે, બરાબર. અને સોમવારે પરીક્ષા ચાલુ થાય છે. તેમ છતાં અમારા પમરુ ગામના બધા વાલીઓ થઈ અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરે છે. તો અમારે ઇમરજન્સી તાત્કાલિક આચાર્યની જે ઘટ છે એ સોમવાર સુધી પૂરી થાય, નહીંતર અમે આમરણ ઉપવાસ ઉપર ઉતરશું. વત્તા અમે કોઈ પણ કાર્યક્રમનો, સરકારી કાર્યક્રમનો કે ગમે તે કાર્યક્રમનો અમે ત્યાગ કરીશું, બરાબર. બસ એ જ અમારી વિનંતી. આજે પમરુ ગામની શાળાનો અમે બહિષ્કાર કરીએ છીએ ગામના લોકો, અને સોમવારે પરીક્ષા હોવા છતાં પરીક્ષાનો પણ અમે બહિષ્કાર કરાવીશું જ્યાં સુધી આચાર્ય હાજર નહીં થાય ત્યાં સુધી. 6 મહિનાથી હાજર થયા હોવા છતાં પણ નામ બોલે છે, હાજર થતો નથી. હા, 6 મહિનાથી આચાર્યની અમારી માંગ છે, તેમ છતાં આચાર્ય એની મનમાની કરે અને હાજર થતો નથી.
બરાબર અમારા જે લાગતા વળગતા રાજકારણીઓ ટોટલ અમે જાણ કરવા હોવા છતાં આમાં પણ રાજકારણીઓ પણ રેસ લેતા નથી. તો ઇમરજન્સી અમારે સોમવારે આચાર્યોનો નિકાલ આવે એવી અમે દરેક ગામના વ્યક્તિઓ માંગ કરીએ છીએ. મારું નામ છે પટેલ લખમણભાઈ કાંજીભાઈ, ગામ પમરૂ, તાલુકો ડીસા. અમે આજે 6 મહિનાથી અમારે બદલી કેમ્પની અંદર બેન નોકરી પ્રિન્સિપાલ હતા, એ બદલી થયા પછી 6 મહિનામાં અહીંયા પ્રિન્સિપાલે ગામ અમારું પસંદ કર્યું. અમારું ગામ શિક્ષણમાં આગળ પડતું જે પસંદ કરી, સ્વેચ્છાએ પસંદ કરી અહીંયા જગ્યા ભરતી બોલાઈ. 6 મહિનાથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી. અમે ટીપીઓ સાહેબને 3 વાર રજૂઆત કરી, એની ઓછી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે. અમે ડીપીઓ સાહેબને 2 વાર રજૂઆત કરી, એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે. અને અમે રજૂઆત લગભગ 20 આગેવાનોએ, સરપંચો, ચેરમેન, મંત્રી, અમારા ગામના તમામ વ્યક્તિઓ સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી ટીપીઓ સાહેબની ઓફિસમાં અમે હેરાન થયેલા છે. છતાં પણ અમારી સ્કૂલમાં 300 થી 350 બાળકો છે, જે એકદમ ગરીબ લોકોના બાળકો છે, કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છે. છતાં પણ પ્રિન્સિપાલનો 6 મહિનાથી પ્રશ્ન, અમારી રજૂઆત કોઈ સાંભળી નથી. એટલે અમે આજે ગામના લગભગ 200 થી 300 વ્યક્તિઓ ભેગા થઈ અને આજે અમે શાળાની તાળાબંધી કરીએ છીએ અને છોકરાના ભવિષ્ય માટે અમે લડતા ઉપાડી છે. જો આગળ અમને સોમવારે તાત્કાલિક ધોરણે આ સત્ર બંધ થતાં પહેલાં અમને પ્રિન્સિપાલ નહીં મળે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું. ગાંધીનગર જવું પડશે તો ગાંધીનગર જઈશું. અને અમારા ગામના આખા લોકો અમારી સાથે છે, ત્યારે અમે આ ઉપાડ્યું છે. છોકરાના ભવિષ્ય માટે અમે લડી છીએ, કોઈના પર્સનલ ઘર માટે લડતા નથી. અને આખું ગામ, દરેક સમાજના લોકો અમારી સાથે છે. એટલે પ્રિન્સિપાલ માટે અમે આજ તાળાબંધી કરીએ છીએ અને આજથી શાળા બંધ કરીએ છીએ, જેના કારણે જ્યાં સુધી પ્રિન્સિપાલ નહીં મળે ત્યાં સુધી શાળા બંધ કરીશું.